મિત્રો આજે એક સપના જયપુરના પાર્ટ 2 આપણે રજૂ કરી રહ્યા છે. આપણે જ્યારે શરૂઆતમાંથી કીધેલું કે આ જગ્યા બહુ સુંદર છે અને એનો વિકાસ થવો જોઈએ, તો એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મોન્ટુભાઈ જોડે મારા વાત થયેલી, કલેક્ટરશ્રીને પણ અમે આ વિડીયો મોકલાયો કે તમે કામ ચાલુ કરો તો પ્રેરણાદાયક છે. અને આ કામ ખરેખર ચાલુ થઈ ગયું છે અને ખૂબ સુંદર કામગીરી થઈ રહી તમે જોઈ શકાય છે કે મહિના પહેલાં બધું પડી રહ્યું હતું અને મહિના પછી આ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. પ્રોટેક્શન દિવાલ બની રહી છે બાગની બાજુ, બાગની બીજી બાજુ પણ જે સ્વામિકાનંદની મૂર્તિ મૂકવાની છે એ બંને સાઈડમાં પણ પ્રોટેક્શન દિવાલ અને સર્કલ બનવાનું છે, જ્યાં વચ્ચેના ભાગમાં સ્વામિકાનંદની મૂર્તિ મૂકાશે. જોઈ શકાય છે કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે અને આ એક એવી જગ્યા બનશે જયપુર માટે ફરવાનું સ્થળ બની જશે, એક રમણીય જગ્યા બની જશે, આધ્યાત્મિકનું કેન્દ્ર બની જશે અને બાજુમાં બાગ પણ આખું રિનોવેશન થવાનું છે. પાછળ શંકર ટેકરી છે, તળાવનું દૃશ્ય છે, તળાવમાં પાણી ભરાશે, વોકિંગ ટ્રેક પણ બનવાનો છે. તો આ સપના જયપુરની આ શરૂઆત છે અને ખૂબ સુંદર આયોજન છે. તો આપણે આ સપના જયપુરની જે આ પગદંડી છે એ ઓર વિકસતી જાય અને લોકોને એક સુંદર સપનું જયપુર મળે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે કામ છે એ ખૂબ ઝડપી ગતિએ પૂરું થાય અને આપણને એનો લાભો આ કદાચ દિવાળીમાં મળી જાય એવું આશા રાખીએ. દિવાળીમાં બધું થઈ જાય કમ્પ્લીટ પૂર્ણ, બીચિંગ, તળાવનું રિનોવેશન, ટ્રેકિંગ ટ્રેક, સ્વામિકાનંદનું સ્ટેચ્યુ બધું મૂકાઈ જાય તો એક અને એનો આનંદ મળશે. લોકોને બેસવાનું એક સ્થળ થશે. નદી લુપ્ત થઈ ગઈ છે, પહેલાં લોકો નદીમાં બેસતા હતા, એ જગ્યા બંધ થઈ ગઈ. સ્ટેશન પર બધા જગ્યા છે એ જગ્યા પણ આપણે જોઈ શકીએ છીએ પણ લુપ્ત થઈ ગઈ છે. તો આ એક સરસ જગ્યા આપણે નિર્માણ થઈ જઈ રહી છે. તો મિત્રો આ તળાવનું દૃશ્ય જોઈ શકાય છે. સર્કલ છે અહીંયા બાજુ, આ મેઇન સર્કલ છે જ્યાં સ્ટેચ્યુ ઓફ સ્વામિકાનંદનું મુકાવાનું છે. ત્યાંના આ સેન્ટર ગોળ દેવાનું ત્યાંને 360 ડિગ્રી મેં ફરીને બતાવું છું. તો આ દૃશ્ય છે ત્યાં 360 ડિગ્રી ચારે બાજુનું. જ્યારે ભવિષ્યમાં પૂર્ણ થશે તો ખૂબ સુંદર આ એક જગ્યા બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો મિત્રો આ સૌ પ્રાર્થના કરીએ ભગવાનને કે આ કામ વહેલી તકે પૂરું થાય. તો આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને કયા વિડીયો ગમે છે, નેચર, કુકિંગ, ટ્રાવેલ, ડિવોશનલ, ભગવાનના ભક્તિ ગીત, તો કોમેન્ટ કરવાનું અવશ્ય રાખજો.
પર બેઠો. This one.